ગાંધીનગરના પંતદેવ મંદિર પાસે સેક્ટર 22થી 21 તરફના અંડરબ્રિજનું લોકાર્પણ કરવા માટેના એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ અંડરબ્રિજનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 16 કરોડના ખર્ચે બનેલા અંડરબ્રિજનું લોકાર્પણ થયું હતું. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરના સાંસદ અને ગૃહ એવં સહકાર મંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાત આવે છે. ગઈકાલે ગાંધીનગર ખાતે કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર પંતદેવ મંદિર પાસે સેક્ટર 22થી 21 તરફ અંડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ અંડરબ્રિજનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. અંડરબ્રિજ થતાની સાથે લોકોને ટ્રાફિકની સમસ્યા હળવી બની છે અને ઉપયોગી સુવિધા ઉપલબ્ધ થઈ છે. ગઈકાલે અમિત શાહે તેનું વિધિવત રીતે લોકાર્પણ કર્યું હતું. 16 કરોડના રૂપિયા ખર્ચાએ બનેલા અંડરબ્રિજનું અમિત શાહે લોકાર્પણ કરી પ્રજાને એક વિશિષ્ટ સુવિધા અર્પણ કરી હતી. વાવોલ, કોલવડા, પેથાપુર અને ગાંધીનગરમાં અનેક વિકાસ કામોનું ખાતમુહૂર્ત કેન્દ્ર મંત્રી અમિત શાહે કર્યું હતું. દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે આવી વિકાસ કામોની ભેટ આપી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય, સંસદ સભ્ય તથા અન્ય મહાનુભાવો અને પ્રજાના પ્રતિનિધિઓ, ભાજપના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે વિધિવત રીતે કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.